અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો અમેરિકાએ ગેરકાયદેસર રીતે રહેતા 116 વધુ ભારતીયોને દેશ નિકાલ કર્યા છે। ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોને શનિવારે 15 ફેબ્રુઆરીની રાત્રે 11:30 કલાકે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા। યુએસ એરફોર્સના વિમાન ગ્લેબમાસ્ટરમાં મહિલાઓ અને બાળકો સિવાય તમામ પુરુષોને હાથકડી પહેરાવી અને અમૃતસર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા, જ્યાં તેમને તેમના પરિવાર સાથે મળવા માટે બોલાવવામાં આવ્યા। લગભગ 5 કલાકની ચકાસણી પછી બધાને પોલીસ વાહનોમાં ઘરે છોડી દેવામાં આવ્યા હતા। અમેરિકાથી દેશ નિકાલ કરવામાં આવેલા લોકોમાં પંજાબના 65, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 2 અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના 1-1નો સમાવેશ થાય છે। તેમાંના મોટા ભાગના 18થી 30 વર્ષની વયના છે। અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ 104 એનઆરઆઈને બળજબરીથી પાછા મોકલવામાં આવ્યા, જેમાં બાળકો સિવાય પુરુષો અને સ્ત્રીઓને હાથકડી અને બેડીઓથી બાંધી અને લાવવામાં આવ્યા। જે બાદ આજે ત્રીજી બેચ લઈ અને વધુ એક અમેરિકન વિમાન રાત્રે 10 કલાકે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે, જેમાં 157 ભારતીયો હશે।